હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ. હું નિશાંત કતિરા ફરીથી તમારું સ્વાગત કરું છું. હેતુલક્ષી દાખલામાં મોસ્ટ આઈએમપી હેતુલક્ષી सम्सની સિરીઝ ચાલુ છે અને આ વિડીયોમાં લાસ્ટ ચેપ્ટર 14મો ચેપ્ટર આંકડાશાસ્ત્રના આપણે ઓબ્જેક્ટિવ્સ શીખવાના છીએ. ઘણા બધા શીખશું અને બધા જ શીખશું, કંઈ બાકી નહીં રાખીએ, કંઈ નહીં છૂટે આપણાથી અને એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં પૂરા માર્ક લઈને જ રહેશું. બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સને 3 પૂછાશે માર્ચ 2024માં, 3 માર્કના 3 ઓબ્જેક્ટિવ, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને એક જ પૂછાશે, પણ બધાને બધું આવડવું જોઈએ, પૂરા માર્ક મળવા જોઈએ. જુઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે પ્લેલિસ્ટની, જેમાં અગાઉના આગળના બધા જ ચેપ્ટર્સના હેતુલક્ષી દાખલા મળી જશે તમને, અથવા પ્લેલિસ્ટમાં પણ મળી જશે. સાથે સાથે માર્ચ 2024ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે અને વન શોટ રિવિઝનના વિડીયોઝની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, કારણ કે આખો ચેપ્ટર એક જ વિડીયોમાં આઈએમપી सम्सના દાખલા એમાં મળી જશે. જો એક વિડીયો જોઈ લેશો વન શોટ રિવિઝનનો તો આખો ચેપ્ટર તમારો પરફેક્ટ થઈ જશે. તો એ ખાસ જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં બધી જ લિંક છે. થોડી મહેનત કરજો જેથી કરીને બોર્ડની એક્ઝામમાં જોરદાર રિઝલ્ટ મળે. 10 ચેપ્ટર પછી આપણે 13મો ચેપ્ટર આંકડાશાસ્ત્ર કર્યો અને હવે આ 14મો ચેપ્ટર. ઘણા સ્ટુડન્ટ્સ કમેન્ટ કરે છે કે સર 11મો 12મો ચેપ્ટર બાકી છે, એ પણ શીખવું છે, તો એ પણ આવી જશે. પણ તમારી બહુ ડિમાન્ડ હતી કે સર પહેલા આંકડાશાસ્ત્ર અને સંભાવના કરાવી દો, એટલે આપણે આ 2 ચેપ્ટર કરીએ છીએ. બરોબર, આ પતે એટલે તરત જ તમને મળી જશે 11મો વર્તુળવાળો અને 12મો ક્ષેત્રફળ ઘનફળ. તો સ્ટાર્ટ કરીએ. હવે ઘણી વાતો થઈ ગઈ, એક્ઝામ ઉપર છે. બરોબર, ટ્રાય કરજો મારાથી પહેલા સોલ્વ કરવાની. ઇઝી સમ છે, હાર્ડ છે, મીડિયમ છે, બધું જ છે તમારા માટે. ખજાનો લઈ આવ્યો છું અને તમારે લૂંટવાનું છે. બરોબર, લાસ્ટમાં કમેન્ટ કરજો કેટલા સાચા પડ્યા. લેટ સ્ટાર્ટ. સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના ખાલી જગ્યા છે. પાસા ઉપર કેટલી સંખ્યા હોય? 6 સંખ્યા હોય. ખ્યાલ છે ને? છેદમાં કુલ પરિણામ લખાય આ ચેપ્ટરમાં, તો છેદમાં કુલ પરિણામ લખવાનું ભૂલતા નહીં. બધામાં શરૂઆતમાં છેદમાં કુલ પરિણામ મૂકી દેવાના. પછી વિચારવાનું શું પૂછ્યું છે. પાસો છે એટલે છેદમાં 6 આવે. અંક 4 આવવાની સંભાવના. પાસાને તમે ફેંકો તો કોઈ પણ એક નંબર આવશે, કાં 2 આવશે, કાં 3 આવશે, કાં 4 આવશે. 4 અને 5 બંને આવશે, એક સાથે નહીં આવે. તો 4 આવવાની સંભાવના 1/. ક્લિયર? લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સમ. ગણિતની પરીક્ષામાં તમને 80 માંથી 80 ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા હોય. 80 માંથી 80 વાળા કેટલા છે? કમેન્ટમાં જણાવજો કે સર હું 80 માંથી 80 પૂરા લઈશ. બરોબર, 80 માંથી 80 મળે તેની સંભાવના ખાલી જગ્યા હોય. માર્ચ 2023માં પૂછાયેલો સમ. છેદમાં પહેલા કુલ પરિણામ લખવાના, બીજું બધું પછી વિચારવાનું. કુલ પરિણામ કેટલા? 80 માર્કનો પેપર હોય તો કુલ પરિણામ 80 જ થાય ને? ના, જો તમે પેપર દેવા જાઓ અને કંઈ ન લખો તો જઈને સૂઈ જાઓ 3 કલાક, તો કેટલા માર્ક મળશે? 0 મળશે. બરોબર, તો 1 થી 80 માં 80 થાય, પણ જો 0 ને તમે એડ કરી નાખો, એક્ઝામ દેવા જ ન જાઓ, તો 0 મળશે. તો 0 એક એક્સ્ટ્રા નંબર છે, એટલે કુલ પરિણામ કેટલા થયા? 81 થયા. બરોબર, અને અંશમાં શું? અંશમાં 80 માંથી 80 એટલે 80 એક સંખ્યા છે, કોઈ પણ એક સંખ્યા તમને મળશે. 80 માર્કના પેપરમાંથી કાં 80 મળશે, કાં 75 મળશે, કાં 33 મળશે, કાં 26 મળશે, કાં 25 મળશે, કોઈ પણ એક સંખ્યા મળશે, તો અંશમાં 1 આવશે. ક્લિયર? ઓપ્શન સી. આના જેવા બીજા 2-3 તમને બનાવી દઉં, આન્સર આપજો ફટાફટ. 50 ગુણના પ્રશ્નપત્રમાં 35 ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. કેવું? 80 ગુણના પેપરમાં 80 મળે એની 1/81, તો 50 ગુણના પેપરમાં 35 મળે એની સંભાવના 1/51. 100 ગુણના પેપરમાં 70 ગુણ મળે એની સંભાવના કેટલી? 1/101. 1 માર્ક વધી જશે 0 નો. બરોબર,
હજી હું તમને પૂછું કે 100 ગુણની પરીક્ષામાં પેપરમાં 90 થી વધુ ગુણ મળે એની સંભાવના કેટલી? 90 થી વધુ પૂછ્યું છે, 90 નથી પૂછ્યા. 90 થી વધુ એટલે 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 ને 100. 10 નંબર મળે તો 10/101. ક્લિયર? એક સાથે બીજી 3-4 ખાલી જગ્યાઓ કરાવી દીધી મેં. હવે ભૂલાવું ન જોઈએ. મોસ્ટ આઈએમપી છે આ માર્ક વાળો. આગળ વધી. ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય. જુઓ તો પૂછે છે તે માર્ચ 2023 ચોક્કસ ઘટના એટલે એવી ઘટના કે જે 100% થવાની જ છે એની સંભાવના 1 હોય. 1 થી 15 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલ સંખ્યા અવિભાજ્ય આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. 1 થી 15 માં અવિભાજ્ય જોઈએ. પહેલા તો છેદમાં કુલ પરિણામ લખવાનું ભૂલાય નહીં. 1 થી 15 નંબર એટલે છેદમાં 15. અવિભાજ્ય સંખ્યાનો લિસ્ટ કરો. ઉતાવળ નહીં કરતા, આરામથી વિચારો, ટાઈમ લ્યો તમારો. અવિભાજ્ય એટલે કોઈ પાડામાં કોઈ ટેબલમાં ન આવે એવી સંખ્યા. 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 5, 7, 9 તો આવે 3 ના ટેબલમાં. 11 અવિભાજ્ય, 13 અવિભાજ્ય, 17 અવિભાજ્ય અને 19 અવિભાજ્ય. સોરી 15 સુધી જવાનું છે. આગળ નીકળી ગયા આપણે. 15 સુધીમાં 1, 2, 3, 4, 5, 6 સંખ્યાઓ એવી છે કે જે અવિભાજ્ય છે. એટલે 6/15 3 ના ટેબલમાં આવશે. આ બંને 3 વડે ઉઠશે. 3 દુ અને 3 ગુણ્યા 5 એટલે 2/5 આપણો ફાઇનલ આન્સર. બરોબર? આવડશે ને એક્ઝામમાં? યાદ રાખજો. ત્યારબાદ 1 થી 50 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલ અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. 1 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યા છે? આવી રીતે લિસ્ટ કરવું પડશે. કરીએ ચલો. 13 પછી 17, 19, 21 તો 3 ના ટેબલમાં આવે. 23 પછી સીધા 29, 31, 33 ના આવે, 35 ના આવે, 37, 39, 13 39 થાય. 41, 43, 47, 49 તો 7 ગુણ્યા 7 49 થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય છે. હવે એક્ઝામમાં આ લિસ્ટ નહીં બનાવતા, યાદ રાખી લો. 1 થી 50 માં કેટલી સંખ્યા આવશે? 15 આવશે. ભૂલાય નહીં. બરોબર? નહીંતર આમાં ટાઈમ લાગશે અને ભૂલ થશે તો માર્કે જશે. એના કરતાં યાદ રાખી લો. 1 થી 50 માં 15 સંખ્યા છે છેદમાં 50, કારણ કે 50 સંખ્યા છે એટલે 5 તેરી 5 દામ 3/10 ઓપ્શન. ક્લિયર? હજુ આના જેવો જ એક જુઓ. 1 થી 100 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલ સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે 1 થી 100 પૂછ્યું છે. 1 થી 50 માં 15 સંખ્યા આવતી હતી. 1 થી 100 માં 25 સંખ્યા આવે. કેમ આવે એ હવે હું નથી કહેતો, ટાઈમ જશે, યાદ રાખી લો. વધારે ટાઈમ નથી અત્યારે આપણી પાસે, એક્ઝામ ઉપર આવી ગઈ છે. તો 1 થી 50 માં 15 અવિભાજ્ય, 1 થી 100 માં 25 અવિભાજ્ય. 25/100, 25 એકા 25, 100. ફાઇનલ આન્સર 1/4. યાદ રહેશે ને? ભૂલતા નહીં. આગળ વધીએ. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. માર્ચ 2022, જુલાઈ 2023. જુઓ તો ખરા. 100% થવાની જ છે એવી ઘટનાની સંભાવના 1. આ તો બધાને આવડે છે. ત્યારબાદ ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના ખાલી જગ્યા છે. જુલાઈ 23 માં. જુઓ તો ખરા કેવા ઈઝી ક્વેશ્ચન પૂછે છે. સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો હોય? 1 હોય. યાદ રાખજો. પછી ઘટના એ હોય કે ઈ હોય કે બી હોય, કંઈ પણ હોય, સરવાળો પૂછે એટલે જવાબ 1 આવવું જોઈએ. ખાલી જગ્યાની ઘટનાની સંભાવના ન હોઈ શકે. ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે આ 3 માંથી. સંભાવના ક્યારે પણ
માઇનસમાં ન હોય, તમને ખબર છે -1.5%. માઇનસમાં ક્યારે પણ સંભાવના ન હોય. સંભાવના જો અશક્ય ઘટના હોય તો 0 હોય, તો ચોક્કસ ઘટના હોય તો 1 હોય, અથવા તો 0 અને 1 ની વચ્ચે હોય. બરોબર? તમે કહેશો સર આ બધામાં આપણે સંભાવના શોધી, આ તો 0 અને 1 ની વચ્ચે ક્યાં છે? તો 1/4 કરો તો કેટલા આવે? 0.25 આવે. 3/10 કરો કેટલા આવે? 0.3 આવે. સંભાવના ઓલવેઝ, probability always comes between 0 and 1, either 0 or 1 or between 0 and 1. ક્લિયર? યાદ રહેશે ને? ત્યારબાદ સૂર્ય પશ્ચિમમાં આથમે તેની સંભાવના ખાલી જગ્યા છે. જુલાઈ 2022. સૂર્ય આથમે પશ્ચિમમાં, પૂર્વમાં આથમે? બોલો, ક્યાં ઉગે ને ક્યાં આથમે? ઘણા નથી આવડતું. પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. એટલે આ વિધાન કેવું છે? 100% સાચું છે, ચોક્કસ ઘટના છે. એટલે સંભાવના 1. ત્યારબાદ કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા. હવે અહીં વારવાળા દાખલા આવે છે અને ધ્યાન આપજો. 5 મિનિટ, 10 મિનિટ, કદાચ 5 મિનિટ લાગશે. ઘણા બધા ઓબ્જેક્ટિવ આ ટાઈપના એક સાથે મેં લીધા છે, જેથી એક ભેગો તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને આ 100% પૂછશે જ. 101% લખીને આપી દઉં તમને, પૂછવાનું જ છે. કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના. સૌથી પહેલા તો ઓગસ્ટ મહિનામાં દિવસ કેટલા હોય એ કહો મને. 31 દિવસ હોય, આ ખબર છે ને? ટેકરી ઉપર હોય તો 31 અને ખાડામાં હોય તો 30. જાન્યુઆરીથી સ્ટાર્ટ કરવાનું. ટેકરી ઉપર છે એટલે 31, ફેબ્રુઆરી 28, લીપ વર્ષ હોય તો 29, માર્ચ ઉપર છે એટલે 31, એપ્રિલ નીચે છે એટલે 30, મે 31, જૂન 30, જુલાઈ 31, ફરી પૂરું થઈ ગયું. પાછો સ્ટાર્ટ કરો. ઓગસ્ટ પાછો પહેલા નંબરે ઉપર છે 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 પર ઉપર છે એટલે 31. બરોબર? તો આ મુઠ્ઠી બંધ કરી. ટેકરી ઉપર હોય તો 31, ખાડામાં હોય તો 30 દિવસ. આ તમે નાનપણમાં ભણ્યા હશો, શીખવાડવાની જરૂર નથી. છતાંય વીક સ્ટુડન્ટ ઘણા એવા છે કે જેમને નથી ખબર, એમના માટે. તો ઓગસ્ટમાં 31 દિવસ હોય. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ ટાઈપનો કોઈ પણ દાખલો હોય, છેદમાં તો 7 જ આવશે. લીપ વર્ષ વાળો હોય, બિન લીપ વર્ષ વાળો હોય, કોઈ મહિના વાળો હોય, છેદમાં 7 જ આવશે. બરોબર? તો એ આંખ બંધ કરીને લખી નાખવાના. આપણે માત્ર પૂરેપૂરો ફોકસ અંશમાં શું આવશે એના ઉપર કરવાનું છે. તો 31 દિવસ ઓગસ્ટમાં છે. એક અઠવાડિયામાં કેટલા વાર હોય? 7 વાર હોય. રવિવાર, સોમવાર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. 7 વાર એક વીકમાં હોય. કોઈ પણ મહિનો હોય એમાં બધા જ 7 વાર કેટલી વાર આવે? 4 વખત તો આવે. એક મહિનામાં 4 વીક હોય. બરોબર? તો 7 વાર 4 વખત આવે એટલે 7 ચોક 28 દિવસ થઈ ગયા. હવે આપણી પાસે દિવસ છે કેટલા ઓગસ્ટ મહિનામાં? 31 દિવસ છે. એમાંથી 28 દિવસ ભરાઈ ગયા. બચ્યા કેટલા? 3 દિવસ. તો આપણો જવાબ 3/7. આઈ હોપ કે સમજ્યા હશો તમે લોકો. અઠવાડિયામાં 7 વાર હોય, મહિનામાં બધા જ વાર 4 વખત આવે. 7 વાર 4 વખત આવે એટલે 28 દિવસ ભરાઈ ગયા. આપણી પાસે ઓગસ્ટ મહિનામાં 31 દિવસ છે. 31 માંથી 28 બાદ કરો એટલે 3 બચે. 3/7. અહીં શુક્રવાર હોય કે રવિવાર હોય એનાથી કોઈ ફરક નહીં પડે. બરોબર? નેક્સ્ટ આના જેવો જ આપું છું. મારાથી પહેલા આન્સર આપજો વિચારીને. જુઓ, એપ્રિલ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. છેદમાં તો 7 જ આવશે. એપ્રિલ મહિનામાં દિવસ કેટલા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અંદર છે, ખાડામાં છે, 30 દિવસ. અઠવાડિયામાં 7 વાર, બધા 4 વખત આવે. 7 ચોક 28 થાય. 30 માંથી 28 બાદ કરો, 2 બચે.
2/7 કેટલું ઈઝી હતું. લીપ વર્ષના સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના. લીપ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં, સપ્ટેમ્બર મહિનાને લીપ વર્ષથી લાગે કે વળગે? લીપ વર્ષ હોય કે ન હોય, સપ્ટેમ્બરમાં તો કેટલા દિવસ હોય? 30 જ દિવસ હોય. 9મો મહિનો 30 દિવસ, બરોબર. તો અહીં લીપ વર્ષ તમને મૂંઝાવા માટે આપ્યું છે, તમે ભૂલ કરો એના માટે, બરોબર. તો પર્ટિક્યુલર ફેબ્રુઆરી સિવાયનો કોઈ પણ મંથ હોય, લીપ વર્ષ હોય કે ન હોય કંઈ ફરક નહીં પડે. સપ્ટેમ્બરમાં 30 દિવસ એટલે મહિનામાં 4 અઠવાડિયા, એક અઠવાડિયામાં 7 દિવસ, 7 ચોક 28 નીકળી જાય 30 માંથી, એટલે 2/7. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ, લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના. જો આ વર્ષે 2024 લીપ વર્ષ છે, ફેબ્રુઆરીમાં 29 દિવસ હતા, બાકી દર વર્ષે ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, તો લીપ વર્ષ રિલેટેડ કંઈ ને કંઈ આ વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાશે. લીપ વર્ષ દર 4 વર્ષે આવે, 4નો ટેબલ બોલી લેવાનો. 4 એકા 4, 2004 લીપ વર્ષ હતો. એનાથી પહેલા 2000 લીપ વર્ષ હતો. 2000, 2004, 4 દુ 8, 2008, 4 તેરી 12, 2012, 4 ચોક 16, 4 પચાસ 20, 4 છક 24, એટલે 2024 લીપ વર્ષ છે. હવે ક્યારે આવશે? 4 સત્તા 28, 2028 લીપ વર્ષ થશે, બરોબર. ભલે આના ઉપર આવીએ. લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 ગુરુવાર, ફેબ્રુઆરી મહિનામાં દિવસ 28 હોય, પણ લીપ વર્ષ છે એટલે કેટલા દિવસ હોય? 29નો મહિનો હોય ફેબ્રુઆરી, ને એક અઠવાડિયામાં એક મહિનામાં 4 અઠવાડિયા, એક અઠવાડિયામાં 7 વાર, 4 સત્તા 28, 29નો મહિનો છે, બચ્યા કેટલા? એક દિવસ, 1/7. અને જો બિન લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે એમ પૂછે તો? બિન લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 ગુરુવાર, બિન લીપ વર્ષના ફેબ્રુઆરીમાં 28 દિવસો, અને 4 અઠવાડિયા, એકમાં 7 દિવસ, 4 સત્તા 28, બસ 28 દિવસ પૂરા થઈ ગયા. બધા વાર 4 વખત આવશે. હવે કોઈ એક્સ્ટ્રા દિવસ બચતો નથી, તો જવાબ 0. ત્યારે બિન લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના 0 છે. યાદ રહેશે ને બધું? પૂછાશે. જા 3 ક્વેશ્ચન પૂછવાના છે સંભાવનાના. એક તો આ ફાઇનલ જ છે, આવવાનું જ છે. આ મહિના વિશે વાત હતી. હવે આખા વર્ષની વાત. લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે તેની સંભાવના, ખાલી જગ્યા. લીપ વર્ષની વાત છે, ફેબ્રુઆરીમાં એક દિવસ વધુ હોય, બરોબર. આખા વર્ષમાં દિવસ કેટલા? 365, 365 દિવસ, પણ લીપ વર્ષમાં એક દિવસ વધુ હોય એટલે કુલ 366, બરોબર. છેદમાં તો 7 આવશે, એ તો ફાઇનલ છે. તો 366 દિવસ લીપ વર્ષમાં હોય, અને એક વર્ષમાં અઠવાડિયા કેટલા આવે ખબર છે? સર મહિનામાં 4 અઠવાડિયા આવે, તો 12 મહિનામાં 12 ચોક 48 અઠવાડિયા આવે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એમ કે ના, એવું ન હોય. આખા વર્ષમાં 52 વીક હોય, બરોબર. અને એક વીકમાં 7 દિવસ, તો 52 વીકમાં કેટલા દિવસ થયા? 52 ગુણ્યા 7, 364 દિવસ થયા. આપણી પાસે લીપ વર્ષ છે એટલે કુલ 366 દિવસ છે. બચ્યા કેટલા દિવસ? 2 દિવસ બચ્યા, 7. ખબર પડી? લીપ વર્ષમાં 366 દિવસ, એક વર્ષમાં 52 અઠવાડિયા, એક અઠવાડિયામાં 7 દિવસ, 52 સત્તા 364 દિવસ ભરાઈ ગયા. હવે 2 દિવસ બચ્યા, એમાં કોઈ પણ 2 વાર 53મી વાર આવશે. રવિ સોમ 53મી વાર આવશે, કાં સોમ મંગળ, કાં મંગળ બુધ. એની 2 days will come 53 times. નેક્સ્ટ, બિન લીપ વર્ષમાં 53 બુધવાર આવે, છેદમાં તો 7. બિન લીપ વર્ષમાં કુલ દિવસ 365, અઠવાડિયામાં 52 વર્ષમાં 52 અઠવાડિયા,
એક અઠવાડિયામાં 7 દિવસ, 52 સત્તા 364 દિવસ તો થઈ ગયા. આપણી પાસે 365 દિવસ છે. બચ્યા કેટલા? એક દિવસ બચ્યો 1/7. ઈઝી સમ છે. માર્ક મળવું જોઈએ હો આનું. પૂરા થયા. હજુ એક છે પણ આ થોડો અલગ છે, ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000 થયો હતો. તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. બે ફ્રેન્ડ્સ છે, બંનેનો બર્થડે એક જ દિવસે આવવું જોઈએ અને બંનેનો જન્મ 2000ની સાલમાં થયો હતો. તો 2000 કયો વર્ષ છે? લીપ વર્ષ છે ને. લીપ વર્ષમાં તો કેટલા દિવસ હોય? 366 દિવસ હોય અને એક જ દિવસે બર્થડે આવવું જોઈએ. 366 દિવસમાંથી એક જ દિવસે બર્થડે આવે તો સંભાવના શું થઈ? 1/366. ક્લિયર? બાકી બધા દાખલામાં છેદમાં 7 આવશે. આ દાખલો એવો હતો, અલગ હતો તો અલગ આવે. 366 આવે છેદ. તો બિન લીપ વર્ષ અહીંયા હોત, 2001 હોત, 2002 હોત, 2022 હોત તો 1/365 આવે. ક્લિયર? નેક્સ્ટ, સ્ટેટિસ્ટિક શબ્દના અક્ષરમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. સ્ટેટિસ્ટિક શબ્દમાં સ્વર કેટલા છે? પહેલા તો છેદમાં કુલ પરિણામ લખી. સ્ટેટિસ્ટિક શબ્દમાં કુલ કેટલા અક્ષર? 1 2 3 4 5 6 7 8 9 10. તો છેદમાં 10. સ્વર તો તમને ખબર હશે. સ્વર કેટલા હોય એબીસીડીમાં? ઇંગ્લિશમાં વોવેલ્સ કહેવાય. કેટલા હોય? હા, એ ઈ આઈ ઓ અને યુ. 5 સ્વર હોય. આ 5 માંથી આમાં કેટલા છે? એ છે તો આઈ છે તો આઈ છે 3. 3 છેદમાં 10. છેદમાં 10 છે તો પોઈન્ટ મૂકી દો. 1 0 છે તો એક સ્થાન પછી પોઈન્ટ 0.3. ઓપ્શન એ. તેમ આવો જ દાખલો તમને પૂછે સ્ટેટિસ્ટિકના બદલે પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી શબ્દના અક્ષરમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. કરશો. પ્રોબેબિલિટી એટલે સંભાવના. ઇંગ્લિશમાં સંભાવનાને પ્રોબેબિલિટી કહેવાય. તો છેદમાં કુલ 1 2 3 4 5 6 7 8 9 10 11. સ્વર કેટલા? આ 5 માંથી અહીંયા કોણ છે? ઓ છે, એ છે, આઈ છે, આઈ છે. 4 છે. આવડશે ને? હજી એક આપું, ચલો યાદ આવે છે મને. એબીસીડી અથવા એબીસીડીના બધા મૂળાક્ષરોમાંથી સ્વર મૂળાક્ષર પસંદ થવાની સંભાવના ખાલી જગ્યા છે. એબીસીડીના મૂળાક્ષરો એ થી ઝેડ સુધીની આખી બરાખડી ઇંગ્લિશની, એમાં સ્વરની સંભાવના એ થી ઝેડ સુધી કુલ અક્ષર કેટલા? એબીસીડીમાં 26 અક્ષર હોય, ખ્યાલ છે ને? અને સ્વર કેટલા? 5. તો જવાબ આવ્યો 5/26. સ્વરના બદલે વ્યંજન પૂછે તો વ્યંજનને કોન્સોનન્ટ કહેવાય. 5 સ્વર છે તો વ્યંજન કેટલા હોય? 21/26. બરોબર? તો આ બધું ઓન ધ સ્પોટ યાદ આવતું જાય છે એટલે તમને કરાવતો જાઉં છું. થોડું ઘણું એક્સ્ટ્રા થતું આવે છે આપણું. હવે આગળ વધી. એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. પાસાને ઉછાળવાનો છે. પાસા ઉપર કેટલી સંખ્યા હોય? 1 થી 6. સાપસીડી તો રમ્યા છો અથવા લુડો કિંગ તો રમો છો ને મોબાઈલમાં. 1 થી 6 નંબર તો છેદમાં 6. વિભાજ્ય સંખ્યા જોઈએ. વિભાજ્ય એટલે કોઈ પણ ટેબલમાં આવે એવી. એક અવિભાજ્ય પણ નથી ને એક વિભાજ્ય પણ નથી, યાદ રાખજો. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે. ઇંગ્લિશમાં પ્રાઇમ નંબર કહેવાય અવિભાજ્યને. બરોબર? આપણને વિભાજ્ય જોઈએ છે. તો 4 વિભાજ્ય છે, 2 દુ 4 થાય. 5 અવિભાજ્ય છે, 6 વિભાજ્ય છે, 2 તેરી 6. 2 ક્યાં ક્યાં?
4 અને 6 આ બે નંબર કરો કટ 1 છે પીએ જેમ પીએ 12 બરાબર 5 જેમ 6 હોય તો પીએ બરાબર ખાલી જગ્યા એ એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઘટના એ થવાની સંભાવના અને ઘટના એ નહીં થવાની સંભાવનાનો ગુણોત્તર 5 જેમ 6 હોય તો પીએ શરૂઆતમાં છે એના માટે શરૂઆતમાં જે અંક હશે એ પીએ નો પીએ 12 નો અંક 6 થશે પીએ માટે શું આવશે 5 છેદમાં શું કુલ પરિણામ 5 ને 6 11 ઓપ્શન સી પીએ 12 પૂછી નાખે તો પીએ 12 ની સંભાવના ખાલી જગ્યા છે તો શું આવશે આન્સર પીએ 12 માટે 6 છે 6 છેદમાં 11 માં શું મોટી વાત છે કોઈને પણ આવડે આગળ વધી પીએ બરાબર x છેદમાં 3 અને પીએ 12 બરાબર x છેદમાં 5 હોય તો x બરાબર ખાલી જગ્યા એના માટે દાખલો ગણવો પડશે સૂત્ર આપણે થોડી વાર પહેલા જ જોયું પીએ પ્લસ પીએ 12 બરાબર 1 ખ્યાલ છે ને આ સૂત્ર બસ એમાં કિંમત મૂકી દો x છેદમાં 3 પ્લસ x છેદમાં 5 બરાબર 1 છેદ તમને ખબર છે હંમેશા નડે આપણને છેદ દૂર કરવા છે કરો છેદ દૂર 5 ગુણ્યા x 5x 3 ગુણ્યા x 3x છેદમાં છેદનો ગુણાકાર 3 ગુણ્યા 5 15 15 આની સાથે ગુણાવી દો 15 એકા 15 ગાડી આવી અંદર સાંભળ્યું હશે તમે 5x ને 3x 8x બરાબર 15 x બરાબર 15 છેદમાં 8 ઓપ્શન સી કેવો હતો દાખલો મજા આવી કે નહીં તમારાથી થયું થવું જોઈએ હો ત્યારબાદ 22માં સમમાં પહોંચી ગયા એટલી વારમાં તો પીએ માઇનસ પીએ 12 બરાબર 2 જેમ 3 હોય તો પીએ 12 બરાબર ખાલી જગ્યા કેમ કરશો સૂત્રથી પીએ પ્લસ પીએ 12 બરાબર 1 અને રકમમાં કીધું છે પીએ માઇનસ પીએ 12 બરાબર 2 છેદમાં 3 કરો લોપની રીત પ્લસ પીએ 12 માઇનસ પીએ 12 કટ થઈ ગયા પીએ ને પીએ 2 પીએ અને આ બંનેનો સરવાળો કરી લો અપૂર્ણાંક છે તો શું થઈ ગયું આપણને તો આવડે છે બધું નીચે કંઈ નથી તો 1 મૂકી દઈએ અને ચોકડી ગુણાકાર 3 એકા 3 2 એકા 2 છેદમાં છેદનો ગુણાકાર 3 2 પીએ બરાબર 5 છેદમાં 3 આ 2 ને હટાવવો પડશે ને 2 જાશે છેદમાં 3 ભેગો આવી જશે 5 છેદમાં 6 પીએ ની કિંમત મળી 5 છેદમાં 6 આપણને તો પીએ 12 પૂછ્યું છે તો પીએ 12 કેમ શોધી પીએ ની કિંમત આ સમીકરણમાં મૂકીએ પહેલા સમીકરણમાં તો એ થઈ જશે અને ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ એ થાય પહેલા થોડી મજૂરી કરી લઈએ પછી ડાયરેક્ટ તમને શીખવાડી દઉં પીએ 5 છેદમાં 6 5 છેદમાં 6 પાછળ જાય 6 એકા 6 કઈ નથી તો 1 મૂકી 6 એકા 6 5 એકા 5 છેદમાં છેદનો ગુણાકાર 1 છેદમાં 6 હવે તમને ડાયરેક્ટ શીખવાડું જો પીએ આપણી પાસે કેટલા છે 5 છેદમાં 6 છે તો પીએ 12 છેદમાં તો કુલ પરિણામ જ આવવાના છે બંને એકબીજાની પૂરક ઘટનાઓ છે તો બંનેના છેદમાં તો 6 જ આવે કુલ 6 છે એમાંથી પીએ પાસે 5 છે તો પીએ 12 પાસે કેટલા હોય 1 હોય ને તો આ તમને ડાયરેક્ટ મળી જાય પીએ હોય
તો આ પીએ બાર ડાયરેક્ટ મળી જાય. છતાં પણ ડાયરેક્ટ ઘણાને યાદ ન આવે એટલા માટે આ નોર્મલ મેથડ મેં તમને શીખવાડ. ગમે એવી રીતે કરો, માર્કથી મતલબ છે. થોડી મજૂરી વધારે કરવી પડે, કંઈ ખોટું નથી, કરી લેજો, માર્ક ન જવો જોઈએ. બરોબર. ડાયરેક્ટ પણ કરી શકો છો, મેથડથી પણ કરી શકો છો. ઓબ્જેક્ટિવ છે, જવાબ સાચો જોઈએ. આગળ વધીએ. નેક્સ્ટ, જો 500 પેનના જથ્થામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ પેન ખામીયુક્ત હોવાની સંભાવના 0.024 હોય તો તે જથ્થામાં રહેલ ખામીયુક્ત પેનની સંખ્યા ખાલી જગ્યા છે. ખામીયુક્ત એટલે ખરાબ અને ખામી રહિત એટલે સારી. ઘણાને નથી ખબર. ભલે. હવે આ દાખલામાં થોડું અલગ શું છે, તો સંભાવના આપણે જે હજી સુધી શોધતા હતા બધા દાખલામાં એ અહીં આપી દીધી છે. જુઓ, સંભાવના 0.024 અને કુલ પેન 500 છે. તો એમાં જે ખરાબ પેન છે એ શોધવાની છે. ઇન્ટરેસ્ટિંગ છે. સંભાવનાને આપણે ઘટનાને પીએ નામ આપી. સૂત્ર શું છે? ખામીયુક્ત પેન માં કુલ પેન. બરાબર છે ને? સંભાવનાનો દાખલો કરીએ તો સૂત્ર લખીએ આપણે. બસ સૂત્ર લખ્યો. સંભાવના આપી દીધી છે 0.024. ખામીયુક્ત પેન આપણે શોધવાની છે. કુલ પેન પણ ખબર છે કેટલી? 500. 500 અને 0.024 નો ગુણાકાર બરાબર ખામીવાળી પેન. પોઈન્ટ દૂર કરો. 1, 2 ને 3 સ્થાન પછી પોઈન્ટ એટલે નીચે કેટલા? 1000 ગુણ્યા 500. ખામીવાળી પેન. પૂરું નથી લખતો, વિકલ્પ છે, ઓબ્જેક્ટિવ. ક્યાં મેથડના માર્ક તો છે નહીં, ડાયરેક્ટ જવા દે. 5 દુ 10, 12 દુ 24. તો ખામીયુક્ત પેનની સંખ્યા કેટલી હશે? 12 પેન ખામીવાળી હશે. 500 પેન. કેવો લાગ્યો સમ? સારો હતો ને? થશે એક્ઝામમાં પૂછાશે તો હજુ પ્રેક્ટિસ કરવી છે. સેમ આના જેવો જ એક સમ આપું છું. વિડીયો પોઝ કરીને જાતે સોલ્વ કરવાનું છે ને કમેન્ટ કરવાની છે આન્સર શું આવ્યો તમારો. બરોબર? તૈયાર છો? ચેલેન્જ આપું છું. કેટલા જણા એક્સેપ્ટ કરે છે જોઈએ. મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. તો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. ટોટલ 6000 ટિકિટો વેચાણી છે. એમાંથી મુકેશને ઇનામ લાગશે એની સંભાવના 0.07 છે. મુકેશે કેટલી ટિકિટ ખરીદી હશે? આવી જ રીતે પૂછાણું પણ છે. જુઓ, ઓગસ્ટ 2020માં મુકેશે ખરીદેલી ટિકિટ છેદમાં કુલ ટિકિટ. માં તો કુલ પરિણામ આવે તમને ખ્યાલ છે. સંભાવના આપેલી છે. પી ઓફ એ એટલે સંભાવના, ઘટના એ થવાની સંભાવના. મુકેશની ટિકિટ ખબર નથી, આખું નથી લખતો. કુલ ટિકિટ ખબર છે 6000. આ બંનેનો ગુણાકાર પોઈન્ટ દૂર કરો. 2 સ્થાન પછી પોઈન્ટ છે એટલે 100 આવશે. આગળના સમમાં 3 સ્થાન પછી પોઈન્ટ હતો એટલે 1000 લખ્યો હતો. 2 0 કેન્સલ. 7 6 42 ને 1 0 બચ્યો એટલે મુકેશે 6000 માંથી કેટલી ટિકિટ ખરીદી હશે? 420 ટિકિટ મુકેશે 6000 માંથી. બરોબર? ઓપ્શન સેકન્ડ. ક્લિયર થશે? ભૂલ છે કે શું? 0.07 4 ટિકિટ. બરોબર છે, કઈ મિસ્ટેક નથી.
થઈ ગયો તમારો? આગળ વધીએ. નેક્સ્ટ સમ. ચલો ડાયરેક્ટ કહેવાનો છે આન્સર, કોઈ મેથડ કર્યા વગર. પી ઓફ એ બરાબર 3/7 તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. ઘટના એ થવાની સંભાવના 3/7 તો ઘટના એ ન થવાની સંભાવના. થોડી વાર પહેલા ડાયરેક્ટ મેથડ શીખવાડીને તમને. કયો ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ? છેદ તો જે છે એ જ રહેવાનું છે, બરોબર. છેદમાં 7 છે, એમાંથી પી એ પાસે 3 છે તો એ 12 પાસે કેટલા હશે? 7 માંથી એ પાસે 3 તો એ 12 પાસે 4 હોય ને, ત્યારે જ 3 ને 4 7 થાય. તો 4/7. એટલો ઈઝી હતો. ઘણા સ્ટુડન્ટ આને મેથડ થી કરશે. કઈ વાંધો નહીં, કરી શકો છો. મગજ કામ ન કરે, એક્ઝામમાં કન્ફ્યુઝ હો તો માર્ક મેળવજો. ભલે મહેનત કરવી પડે, આ મેથડ કરવી પડે, કરી લેજો. ડાયરેક્ટ થાય તો એના જેવું એકે નહીં, કોન્ફિડન્સ વધશે. પી ઓફ એ બરાબર 0.61 હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. આ તો મેથડ થી જ થશે, સૂત્રથી થશે. ઘટના એ થવાની સંભાવના વત્તા ઘટના એ નહીં થવાની સંભાવના બરાબર 1. આ શોધવાનું છે. ડાયરેક્ટ પણ થઈ જાય, પણ થોડું વિચારવું પડે. 0.61 પાછળ જશે. પોઈન્ટ વાળા બાદબાકી. એકમાં પોઈન્ટ નથી, 0.61 માં પોઈન્ટ છે. તો પોઈન્ટ ન હોય તો પાછળ પોઈન્ટ કરીને 0 મૂકી દેવાના. પોઈન્ટની પાછળ 0 નો કોઈ મહત્વ નથી, ગમે એટલા મૂકી શકો. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. 0 માંથી 1 ન જાય, લીધો દસકો. 0 કટ થઈ જાય તો 9 ચડે ઉપર, ખ્યાલ છે ને? પી ઓફ એ બાર બરાબર 39. સેકન્ડ ઓપ્શન. નેક્સ્ટ, એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં 3 નો ગુણિત મળે તેની સંભાવના. એક જ વખત ઉછાળવાનું છે, કુલ પરિણામ 6. એટલે છેદમાં 6 મૂકી દો. સર છેદમાં ઓપ્શનમાં તો ક્યાંય 6 નથી. વાંધો જરાક વેઇટ કરો, આવી જશે. 3 નો ગુણિત, 3 નો ટેબલ બોલો. 3 એકા 3 ને 3 દુ 6. તો બે નંબર એવા છે 3 અને 6 જે 3 ના ગુણિત છે. એટલે અહીંયા અંશમાં શું આવશે? 2. કરો કટ. 1/3. ક્લિયર? કટ કરવાનું, મૂકી નહીં દેતા કે 2/6 તમને આવડે છે માર્ક મળી જશે, નહીં મળે. કટ કરીને ફાઇનલ આન્સર આવશે ત્યારે જ માર્ક મળશે. 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો 20 થાય તેની સંભાવના ખાલી જગ્યા. 3 પાસા ઉછાળવાના છે, સરવાળો 20 થાય. સર એક પાસા વાળા આવડે, બે પાસા વાળા આવડે, 3 પાસા વાળા તો ભણ્યા જ નથી ક્યારે. ભણવાની જરૂર નથી આને. 1 માર્કનો દાખલો છે, વિચારવાની જરૂર છે. 3 પાસાને ઉછાળીએ તો ટોટલ 216 પરિણામ મળે. 1 પાસાને ઉછાળીએ તો 6 પરિણામ, 2 પાસાને ઉછાળીએ તો 36 પરિણામ, 3 પાસા ઉછાળીએ તો 216. કેવી રીતે? 1 1 1 1 1 2 1 1 3 આવી રીતે 216 પરિણામ લખવા જાશો ને તો પેપર પૂરો થઈ જશે 3 કલાક. લખાય નહીં. ખાલી એટલું વિચારો કે આવી રીતે બધા પરિણામ લખીએ તો સૌથી છેલ્લું પરિણામ કેવું હશે? 6 6 6 હશે. સૌથી લાસ્ટ, પહેલા પાસા ઉપર 6, બીજા ઉપર 6, ત્રીજા ઉપર 6. આ સૌથી મોટું પરિણામ છે. આનો સરવાળો કરો. 6 ને 6 12 ને 6 18. તો મેક્સિમમ સરવાળો 18 થશે. અને આ લોકો કહે છે કે સંખ્યાનો સરવાળો 20 થાય 3 વાર ઉછાળીએ ત્યારે. 20 તો થવાનું નથી, અશક્ય ઘટના છે. સંભાવના શું થઈ ગઈ? 0 થઈ ગઈ. સમજાણું? ત્યારબાદ ખરા ખોટા. બસ સમ પૂરા થયા. તો કે આ ખરા ખોટા પણ સમજ કહેવાય. 28 અને હવે આ 8 10 હશે તો પૂરેપૂરી પ્રેક્ટિસ આપણે કરીએ છીએ. ઘટના ઈ થવાની સંભાવના અને ઘટના ઈ નહીં થવાની સંભાવના -1 છે. પૂછાણું છે માર્ચ 2022. સાચું કે ખોટું? ઉતાવળમાં ઘણા સાચું કરી આવે. આ જોતા નથી આ શું છે?
માઇનસ છે, માઇનસ ક્યારે સંભાવના હોય નહીં, આ વિધાન ખોટું છે. સંભાવનાનો સરવાળો હંમેશા 1 હોય. બધી જ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. હમણાં જ તો બોલું છું ખરું, સરવાળો 1 થાય. P of A બરાબર 0.111 હોય તો P of A બાર 0.999. સાચું છે? કરી જો અહીંયા આપણે ટ્રાય. ઘટના A ની સંભાવના તરીકે 0.111 લખીએ અને ઘટના એ ન થવાની સંભાવના આપણે ચેક કરી. જો 0.999 આવી ગયું તો સાચું, નહીંતર ખોટું. આ પાછળ પોઈન્ટ વાળી બાદબાકી, એકમાં પોઈન્ટ નથી તો પોઈન્ટ મૂકી દો 3. 0 માંથી 1 ન જાય, લીધા 10. 0 છેંકાઈ ગયા એટલે બાજુવાળા પાસેથી લીધા 9. 0 છેંકાઈ ગયો, બાજુવાળા કાનેથી લીધા 9. 0.889 આવ્યા. આ લોકો કહે છે 0.999, એટલે this statement is false. ખોટું છે. જો કોઈ એક ઘટના A ની સંભાવના PA હોય તો PA is less than PA બાર ના A ની સંભાવના ઘટના A નહીં ની સંભાવના કરતા ઓછી હોય, આને લેસ ધેન કહેવાય. આગળ વાળો ઓછો હોય, નાનો હોય એમ. જરૂરી નથી તો PA બાર કરતા મોટું પણ હોઈ શકે, સરખું પણ હોઈ શકે. બરોબર? તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ક્લિયર? એ નાનું પણ હોય, મોટું પણ હોય અને ઇક્વલ પણ હોય PA બાર ની. એટલે 3 શક્યતાઓ છે. આ લોકો કહે છે નાનું જ હોય, એટલે આપણે ખોટું છે એમ કહીએ છીએ. PA બરાબર 0.6 હોય તો PA બાર બરાબર 1/3. કરી લઈએ ચેક. સૂત્રથી જ થશે. ડાયરેક્ટ થઈ જાય પણ ડાયરેક્ટ નથી કરવું, આપણે થોડી મહેનત કરી લઈએ. એક માઇનસ 0.6 કેટલા થાય? 0.4 થાય ને. પોઈન્ટ દૂર કરો, છેદમાં 10. 2 દુ 4 અને 2 ગુણ્યા 5 10, તો 2/5. આ લોકો કહે છે 1/3. આ વિધાન ખોટું છે. તો 2/5 કહ્યું હોત તો આ વિધાન સાચું થઈ જાત, પણ 1/3 કહે છે એટલે ખોટું છે. ત્યારબાદ PA જેમ PA બાર બરાબર 4/7 હોય તો PA બરાબર 4/7. સાચું કે ખોટું? જુઓ, છેદમાં શું જોઈએ? ટોટલ જોઈએ ને. PA પહેલી સંખ્યા 4 એ બરોબર છે, પણ છેદમાં ટોટલ જોઈએ. 4 ને 7 11. 4/11 હોત ને તો ખરું થાત. આ 4/7 છે એટલે ખોટું છે. નેક્સ્ટ, જો PB કરતા મોટો હોય તો PA બાર PB બાર કરતા નાનો હોય. If PA is greater than PB, then PA bar is less than PB bar. બોલો, સાચું કે ખોટું? સાચું. સર કેવી રીતે? સમજાણું નહીં, સમજાવો તો. ધારો કે P of A બરાબર 0.8 છે. ધારીએ આપણે. તેથી અને PB PA મોટો છે તો PB આના કરતા નાનો રાખવો પડશે ને. ધારો કે 0.5 રાખી દઈએ, 0.3 રાખી દઈએ, ચાલો નાનો. ક્લિયર? કોઈ પણ PA અને PB માટે બે સંખ્યા ધારી લીધી. એણે કીધું કે PA મોટો છે PB કરતા તો PA માટે મોટી સંખ્યા રાખી, PB માટે નાની સંખ્યા રાખી. હવે આપણે PA બાર અને PB બાર શોધીએ.
પીએ અને પીએ બાર 1 થવા જોઈએ બંનેનો સરવાળો. પીએ 0.8 છે તો પીએ બાર કેટલા થાય? 0.2 થાય. 0.8 વત્તા 0.2 1 થશે. એવી જ રીતે પીબી 0.3 છે તો પીબી બાર કેટલા થશે? પીબી પ્લસ પીબી બાર 1 થવા જોઈએ. આ 0.3 તો આ 0.7 થશે. હવે પીએ બાર અને પીબી બાર ને કમ્પેર કરો. પીએ બાર 0.2, પીએ બાર 0.7 તો મોટો કોણ થયો? પીબી બાર મોટો થયો. આ લોકો શું કહે છે? પીએ બાર કરતા પીબી બાર મોટો છે. આ વિધાન સાચું છે. જાણું જોરદાર હતો. ગોખવાનું નથી, સમજવાનું છે આપણે. પીએ બરાબર 0.9 નો વર્ગ હોય તો પીએ બાર બરાબર 0.1 નો વર્ગ થાય. નમૂનાના પ્રશ્નપત્રમાં છે, સ્ટાન્ડર્ડ વાળાના. કરી નાખીએ, એમાં શું મોટી વાત છે? વર્ગથી આપણે કઈ ડરતા નથી. 0.9 નો વર્ગ કરો 0.81. પીએ વત્તા પીએ બાર કેટલા થવા જોઈએ? 1 થવા જોઈએ. પીએ 0.81 છે. પીએ બાર કેટલા થવા જોઈએ? 1 માંથી 0.81 બાદ કરો. કેટલા થાય? 0.19 થાય ને. અને એ લોકો કહે છે કે પીએ બાર કેટલા છે? 0.1 નો વર્ગ છે. 0.1 નો વર્ગ કેટલો થાય? 0.01 થાય. 0.1 નો વર્ગ કેટલો થાય? 0.01 થાય. અને ખરેખર પીએ બાર થવું જોઈએ 0.19. એ લોકો કહે છે 0.01. તો આ વિધાન શું છે? ખોટું છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની તે ઘટનાની સંભાવના -1 છે. તે તો પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં તો આથમે. તો પશ્ચિમમાં ઉગે તેની ઘટના -1. સંભાવના ક્યારે પણ માઇનસમાં ન હોય. પછી ગમે એ કે ને એ લોકો, આ વિધાન ખોટું છે. અને લાસ્ટ આ ચેપ્ટરનો બસ લાસ્ટ જ. પીએ માઇનસ પીએ બાર બરાબર -0.3 તો પીએ બરાબર 0.35 થાય. લેટ્સ ચેક with the help of formula which is PA plus PA bar equal to 1. અને ક્વેશ્ચનમાં જે આપ્યું છે એ લખી નાખીએ. PA minus PA bar બરાબર -0. આનો લોપ થઈ ગયો. 1 minus 0.3 એટલે 0.7. 2 જશે છેદમાં 7 ના અડધા 35. 7 એટલે આ 70 સમજવાનું. પાછળ ગમે એટલા 0 મૂકી દો, એનાથી કઈ ફરક નહીં પડે. 70 ના અડધા કેટલા? 35 થાય ને. જ લડાવવાનું હોય જરા, બરોબર. તો પીએ બરાબર 0.35. એ લોકો પણ કહે છે કે પીએ 0.35 થાય. એટલે આ વિધાન ખરું છે. આ સાથે મારા હિસાબે મને જે સારા સમ્સ લાગ્યા એ બધા જ સમ્સ મેં તમને કરાવ્યા, બરોબર. છતાંય આના સિવાય કોઈ સમ તમારી નજરમાં આવે તો ટ્રાય કરજો. તમારાથી 100% હવે થઈ જશે. ક્લિયર? આ સાથે આપણો આ વિડીયો પૂરો થાય છે. હજુ 2 ચેપ્ટર બાકી છે. મને ખ્યાલ છે 11મો અને 12મો. એના વિડીયો પણ એકાદ દિવસમાં જ આવી જશે, તો ટેન્શન નહીં લેતા. એક્ઝામ પહેલા આખો સિલેબસ હું કમ્પ્લીટ કરાવી દઈશ, બરોબર. અને વન શોટ રિવિઝનના વિડીયોઝ પ્લેલિસ્ટમાં પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે, એમાંથી જોઈ લેજો. બહુ ઉપયોગી થશે એક્ઝામ માટે. બધાને ઓલ ધ બેસ્ટ.